મિત્રો, શું તમને ખબર છે કે હવે આઈટીઆઈ બાદ ધોરણ 12નું સમકક્ષતા પ્રમાણપત્ર ઇક્વિવેલન્સી સર્ટિફિકેટ મેળવવાની ઓનલાઈન પ્રક્રિયા હવે ખૂબ જ સરળ બની ગઈ છે. હવે તમે જીએસઈબી સર્વિસ પોર્ટલ દ્વારા સીધા ઘરે બેઠા અરજી કરી શકો છો. તો ચાલો જોઈએ ઓનલાઈન અરજી કરવા માટેના સરળ સ્ટેપ્સ કયા છે. સૌપ્રથમ ગુજરાત બોર્ડની સર્વિસ વેબસાઇટ GSEBService.com પર જવાનું છે. ત્યારબાદ જો તમે પહેલીવાર આ વેબસાઇટનો ઉપયોગ કરી રહ્યા હો તો રજિસ્ટર નાઉ બટન પર ક્લિક કરવાનું છે. પછી તમારી વિગતો જેમ કે નામ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ભરીને એકાઉન્ટ બનાવવાનું છે. હવે તમારા મોબાઈલ પર એક ઓટીપી આવશે. આવેલો ઓટીપી નાખીને રજિસ્ટ્રેશન પૂર્ણ કરો. ત્યાર પછી તમારા મોબાઈલ નંબર અને પાસવર્ડથી લોગિન કરો અને પછી ઉપરના 3 ડોટમાંથી મુખ્ય મેનુમાં જઈને અંદર સ્ટુડન્ટ સર્વિસ વિકલ્પ આવશે. હવે આ સ્ટુડન્ટ સર્વિસમાં જઈને ઇક્વિવેલન્સી સર્ટિફિકેટ સમકક્ષતા પ્રમાણપત્ર પર ક્લિક કરતા એક અરજી ફોર્મ ખુલશે. હવે આ અપ્લાય નાઉ પર ક્લિક કરવાથી જે અરજી ફોર્મ ખુલશે તેમાં તમારી બધી જ શૈક્ષણિક વિગતો, ધોરણ 10ની વિગતો, આઈટીઆઈના વર્ષો અને ધોરણ 12 અંગ્રેજી વિષયનો સીટ નંબર કાળજીપૂર્વક ભરી દેવાની છે. અહીં તમારું પૂરેપૂરું સરનામું, ફોન નંબર સહિત લખવું ખૂબ જ જરૂરી છે, કારણ કે પ્રમાણપત્ર આ જ સરનામે કુરિયર દ્વારા આવશે. અરજી ફોર્મમાં તમારા ડોક્યુમેન્ટ પણ અપલોડ કરવાના થશે. એટલા માટે નીચેના દસ્તાવેજોને સ્કેન કરીને સામાન્ય રીતે જેપીજી અથવા પીડીએફ ફોર્મેટમાં તૈયાર કરી રાખવા પડશે, જેમાં તમારી ધોરણ 10ની માર્કશીટ, આઈટીઆઈની તમામ માર્કશીટ અને ટ્રેડ સર્ટિફિકેટ, ધોરણ 12 અંગ્રેજી વિષયની માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એલસી અને આધાર કાર્ડ આઈડી પ્રૂફની જરૂર પડશે. હવે આ પ્રમાણપત્ર મેળવવા માટેની નિયત ફી અંદાજે ₹200 ઓનલાઈન જમા કરાવવાની રહેશે, જેને તમે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા યુપીઆઈ, જીપે, ફોનપે દ્વારા પેમેન્ટ કરી શકો છો. આખું ફોર્મ ભરાઈ ગયા બાદ તમને એક એપ્લિકેશન નંબર મળશે. તમે તે નંબર દ્વારા સમયાંતરે વેબસાઇટ પર લોગિન કરીને તમારી અરજીની સ્થિતિ તપાસી શકો છો. બોર્ડ દ્વારા ચકાસણી પૂર્ણ થયા પછી પ્રમાણપત્ર તમારા ઘરે સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે. અંતમાં એક મહત્વની સૂચના એ છે કે દસ્તાવેજો અપલોડ કરતી વખતે ખાતરી કરો કે તે સ્પષ્ટ વંચાય તેવા હોય, નહીંતર તમારી અરજી રિજેક્ટ થઈ શકે છે.